સરકારશ્રીની અમૃત યોજના અંતર્ગત સુરલપીટ ખાતે 40 લાખ લીટરની ક્ષમતાનો ટાંકો બનાવવામાં આવેલ ભુજ નગરપાલિકા દ્વારા આજરોજ સુરલપીટ મહાદેવ મંદિર પાસે આ 40 લાખ લીટરની ક્ષમતા ધરાવતા ટાંકાનું લોકાર્પણ ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલના હસ્તે કરવામાં આવેલ હતું। આ પ્રસંગે નગરસેવકો, અગ્રણીઓ તથા અહીંના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા। આપણે અમૃત યોજના સુરલપીટ પાણી ટાંકાનું લોકાર્પણ છે। 40 લાખ લીટરનું ટાંકું છે। અંદાજિત 1.5 કરોડના ખર્ચે ટાંકું થયું છે। એટલે આપણે સંગ્રહ શક્તિ વધી ગઈ। 40 લાખ લીટરનું ટાંકું છે એટલે આ એરિયામાં કાંઈ પ્રોબ્લેમ પાણીનું છે જ નહીં, તે છતાં હવે રહેશે નહીં પાણીનો પ્રોબ્લેમ। એટલે આ ટાંકામાં હવે પાણીનો પ્રોબ્લેમ નહીં રહે। આ ટાંકો શું 40 લાખ લીટરનું ટાંકું છે એટલે હવે પાણીનો પ્રોબ્લેમ આ વિસ્તારમાં નહીં રહે। આપણે આ લોકાર્પણ કેશુબાપાના હસ્તે ભુજના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ એમના હસ્તે કરવાનું આવ્યું અને અમારા ભુજ નગરપાલિકા પ્રમુખશ્રી હાજર હતા, દંડક હાજર હતા, ઉપપ્રમુખશ્રી હાજર હતા, નગરસેવકો હાજર હતા। આજે આપ જોઈ રહ્યા છો કે અમૃતના જોડે 40 લાખ લીટરનું પાણી ટાંકું હતો એનું આપણે લોકાર્પણ કર્યું છે। એનાથી ફાયદો એ થશે જે પાણી ફોર્સથી પહેલાં ન મળતું હતું, હવે પાણી આપણે ફોર્સથી મળશે। કેમ કે વોર્ડ નંબર 3 ઘણો આપને ખ્યાલ છે વિસ્તાર આવે છે, એમાં વોર્ડ નંબર 2 નો પણ થોડો ભાગ આવે છે, ત્યાં એક બાપા દાયોનગર સુધી આવે છે, બરાબર છે। એટલે આ કમ્પ્લેટ ચાલુ થઈ ગયો ને સારા સમય ઉપર ચાલુ થઈ ગયો। કેમ કે આ રમજાન મહિનું ચાલુ થઈ ગયો છે, ત્યાં પાણીની થોડી તકલીફ પડાતી, હવે એ ટાંકાના આધારે પ્રેશરથી પાણી મળશે। ને બીજું શું હતું તો ઘણીવાર આવું પ્રોબ્લેમ થતું હતું, ક્યારેક એરવાલ બંધ થઈ જાય, ક્યારેક પ્રોબ્લેમ થાય। હવે પાણી સ્ટોર રહેશે 40 લાખ લીટર, એના અનુસાધને ટાઈમસર ને એકદમ વ્યવસ્થિત સપ્લાય થઈ જશે આપણી।